બોલો ખેડૂત મિત્ર, તમારું નામ નહીં આપતા, માત્ર પ્રશ્ન પૂછો કે આપને શું પૂછવું છે. આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે એટલે બોલો. આપણે ઓલી ખાતેદારી તૂટી છે તો આપણે જમીન વેચી લેવાય. ખાતેદારી તૂટેલી જમીન વેચો છો શું કામ? એને જેમ છે એમ ધારણ કરી રાખો ને. એટલે એમને છોકરાને પર ચડાવવામાં તકલીફ ન પડે. વારસાઈ ચડાવવામાં કઈ ફરક નહીં પડે. તૂટેલી ખાતેદારી તૂટેલી એમનેમ જ રહેશે. હા વારસાઈ ચડાવવામાં દરેક વ્યક્તિ માટે કહું છું, તમારા એક માટે નહીં, યુટ્યુબમાં સાંભળનારા દરેક વ્યક્તિ, તમારી ખેડૂત ખાતેદારી તૂટતા હોય તો હું કહું છું કે સ્થિતપ્રજ્ઞ થઈ જાઓ. ગીતાજીમાં કીધું છે એમ, ન નવી લો ન વેચો. પણ વારસાઈ ચડાવવામાં કશો ફેર પડતો નથી. તમારી જે સ્થિતિ છે એ યથાવત એમનેમ રહે છે. જે રીતે નવી શરતની જમીન હોય, અવિભાજ્ય પ્રકારની જમીન હોય, વેચી ન શકાય એવી જમીન, જેમ કે દિવેલિયાની જમીન હોય, અવેડિયાની જમીન હોય, નોન ટ્રાન્સફરેબલ કોઈ પણ પ્રકારની જમીન હોય તો એ કેમ વેચી ન શકો પણ વારસાઈ ચડાવી શકાય. બસ તમારા કેસમાં સેમ એ રીતે સમજવું કે વારસાઈ ચડાવો, બીજું કશું કરો નહીં. અને તમારી ખેડૂત ખાતેદારી 6/4/1995 પહેલા તૂટતી હોય તો ઉપાધિ કરતા નહીં કે પછીની તૂટે છે. 89 સાલમાં થઈ છે. 89 સાલની બિલકુલ ઉપાધિ કરો માં ખેડૂત ખાતેદારી તૂટતી હોય તો. હા 89 માં 3 બાબતો બતાવું ખેડૂત ખાતેદારી તૂટવા બાબતે. 1, 6/4/1995 પહેલા જો ખાતેદારી તૂટતી હોય તો બિલકુલ ઉપાધિ કરો માં, તમારી ખાતેદારી તૂટતી જ નથી. નવા પરિપત્રની અમલવારી હજી થતી નથી પણ થશે, એટલે એને બિલકુલ આરામથી 2 ગોદડા ઓઢીને ટાઢના હોઈ જાઓ. હવે જેની ખાતેદારી 30/6/2015 પહેલા તૂટે છે એને બહુ લાંબી ઉપાધિ કરવાની જરૂર નથી. થોડીક ઉપાધિ છે એમથી, સામાન્ય ટેમ્પરેચર છે, દવા લેશું એટલે મટી જશે. પણ જેની ખાતેદારી 1/7/2015 પછી તૂટે છે તો એને લાંબી ઉપાધિ છે. બરોબર? તો આ બાકીની 2 વ્યક્તિઓ શાંતિ રાખવી, લે વેચ કરવી નહીં. બોલો બીજું શું પૂછવું છે? બસ ઈ જ હતું. 89 સાલમાં થઈ ગઈ. કાંઈ ઉપાધિ કરો તમારા કેસમાં. અને હવે ચાલુ રાખજો ફોન, ના મૂકી દો, કાંઈ વાંધો નહીં. ખેડૂત મિત્રો, રોજનો મારો વધુમાં વધુ સમય જે છે એ રિપીટ ફોનના જવાબ આપવામાં થાય છે. માટે હવેથી જેમ ડાયરેક્ટ ફોન કરવાના નંબર બ્લોક કરું છું એમ રિપીટ ફોન કરનારનો નંબર પણ હું બ્લોક કરીશ. ફરીને સમજી લેજો. મને પ્રશ્ન પૂછતા પહેલા 900 ઓડિયો મુકાઈ ગયા છે, એમાં તમારો જવાબ હશે જ. એટલે પહેલા જોઈ લેજો ટાઇટલથી કે સાંભળી લેજો. રિપીટ પ્રશ્ન મારો રોજ સવારમાં 1 થી 1.5 કલાકનો સમય બગડે છે. હવે તમારા માટે હું 5 વાગે તો ઉઠું છું, હવે શું 4 વાગે ઉઠવાનું ચાલુ કરું? રિપીટ પ્રશ્નો પૂછશો એટલે નંબર બ્લોક થશે. બરાબર લખી લેજો. પછી નહીં કહેતા કે માઇકલ દારૂ પી કે દંગા કરતા હે, રમણીકભાઈ સબકા નંબર બ્લોક કરતા હે, એમ પછી ન કહેતા.